નમસ્કાર સ્પર્ધાર્થી મિત્રો, સ્વાગત છે આપનું આજના વિડીયોમાં। તો આજે આપણે એનસીઆરટીની જે ભાગ 2 છે, પાર્ટ 2 છે, એનું વર્ણન કરવાના છે। તો કાલની જેમ થોડુંક જોઈ લઈએ કે ફર્સ્ટ એડિશન છે 6 થી 12 આધારિત છે, જીસીઆરટી અને ગુજરાતીનો સમાવેશ કરેલ છે, અને આમાં બે વિષય છે, અર્થતંત્ર અને એન્વાયરમેન્ટ। તો આ બે વિષય તમે જુઓ છો તો આપણી કોન્સ્ટેબલની પરીક્ષાના સિલેબસમાં નહીં, એટલે જે મિત્રો પીએસઆઈની કરતા હોય તો તેમણે આ બુક કરવી આવશ્યક બને છે। તો જોઈએ કેવી છે બુક। તો આગળની માહિતી તો આપણે આગલા પુસ્તકમાં થોડી ઘણી કવર કરી લીધી, એટલે એ બધું રહેવા દઈએ અને ફટાફટ શરૂ કરીએ। તો કેવી રીતે આપેલ છે તે તમે ગયા વિડીયોમાં જોયું હશે, તો એ જોઈ લઈએ કે એનસીઆરટીમાં એનસી એમણે લખ્યું છે અને જીસીઆરટીમાં જીસીયુ લખ્યું છે। ઓએલસી નહીં લખ્યું કારણ કે ઓલ્ડ એનસીઆરટીમાં લગભગ આ વિષય કદાચ હોઈ શકે કે ના હોય। જોઈએ કેટલા ચેપ્ટરો છે આમાં તેની વાત કરીએ તો ભારતીય અર્થતંત્રના 18 જેટલા પ્રકરણો છે, પર્યાવરણના 20 જેટલા પ્રકરણો છે, અને આ બુક પતાવતા મને નહીં લાગતું તમને એકાદ મહિના અથવા 20 દિવસ કરતાં વધારે સમય થાય, કારણ કે ઓલરેડી તમે એન્વાયરમેન્ટ તો પૂર્ણ કરેલ જ હશે ને અવારનવાર આમે વાંચવામાં આવે છે, ને ઇકોનોમિક્સ એ ઠીક છે, હવે આવડી જાય, વાંધો ના આવે। જોઈએ તો ઇકોનોમિક્સમાં અહીંયા 40મા નંબરથી પેજ જે છે ત્યાંથી શરૂઆત થાય છે ને એની પૂર્ણતા થાય છે આપણે લગભગ 196 નંબરના પેજ, એટલે લગભગ ગણીએ તો 160 જેટલા પેજ આપણે ઇકોનોમિક્સ આપેલ છે। ત્યારબાદ ત્યાંથી પર્યાવરણ શરૂ થાય છે, તો તે 338 એટલે 140 જેટલું પેજનું આપણને અહીંયા પર્યાવરણ જોવા મળે છે, જે ખૂબ સારી વાત કહેવાય। આટલું તો આપણને થઈ જાય, વાંધો ના। જોઈએ કયા ચેપ્ટરોના જે મુદ્દાઓ છે તે કયા પેજ પર આપેલ છે, તે અહીંયા સરસ રીતે દર્શાવેલ છે, જે તમે જોઈ શકો છો। ત્યારબાદ પર્યાવરણમાં કઈ બાબતોનો સમાવેશ કરે છે તે પણ અહીં દર્શાવેલ છે। આગળ જોઈએ તો ઇકોનોમિક્સ અર્થતંત્ર, તો બેઝિકથી એની શરૂઆત સારી રીતે કરેલ છે કે અર્થશાસ્ત્રનો પરિચય, અર્થશાસ્ત્રનું ભારતીય ચિંતન, પશ્ચિમી દેશોમાં અર્થશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ, વિવિધ અર્થશાસ્ત્રીઓએ આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા, તો સરસ રીતે અહીં આપેલ છે। આના વિડીયો લેક્ચર તમારે જોવા હોય, આના નહીં એટલે આના તો આપણે બનાવીશું પાછળથી, પરંતુ ઇકોનોમિક્સ સારું શીખવું હોય તો ખાન સરનો તમે યુટ્યુબ ચેનલ એમનું નહીં પણ ઇકોનોમિક્સ એમણે ભણાવેલ છે, જે મળી જતું હોય છે, તે તમે જોઈ શકો છો। તમે જોઈ શકો છો આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વ્યવસ્થિત રીતે આપેલ છે। બધા નાના ચેપ્ટરો છે, વાંધો ના આવે, તમે 5-6 પેજ પસશે એટલે પૂર્ણ જ થઈ જશે। કોઈ સારા શિક્ષક જોડે તમે શીખશો, મુનાલ સર અથવા ખાન સર જોડે, તો મને નહીં લાગતું કે ઇકોનોમિક્સ તમને પરેશાન કરી શકે। તો જોઈ શકો છો તમે સરસ રીતે આપેલ છે અહીંયા બેન્કિંગ પ્રણાલી। આગળ હવે જોઈ લઈએ થોડુંક એન્વાયરમેન્ટ, પ્રાથમિક ક્ષેત્ર, દ્વિતીય ક્ષેત્ર, જે પ્રશ્ન પૂછાઈ જતા હોય છે એના વિશે આપણને ખ્યાલ રહેતું નથી, તો તેનું પણ અહીંયા સરસ રીતે છે। આ તમે વાંચો તો જીસીઆરટીની જે આપણે ઇકોનોમિક્સની છે તે વાંચવાની લગભગ તમને જરૂર રહેતી નથી। ત્યારબાદ આ બાજુ છે એન્વાયરમેન્ટ, તો એન્વાયરમેન્ટમાં તમે જોઈ શકો છો પર્યાવરણના સ્વરૂપો, જે આપણે ફોરેસ્ટમાં જે મિત્રોએ કરી હશે તે તો થાકી ગયા હશે હવે એન્વાયરમેન્ટથી, પણ આ થોડુંક કંઈક અલગ રીતે લખેલ છે, જે માહિતી પણ વર્ણન અલગ રીતે છે, એટલે સારું રહે ને એનસીઆરટી વાંચી છે એટલે થોડુંક સારું રહે। તો જોઈ શકો તમે ચિત્ર એ સારી રીતે અહીંયા આપેલ છે। ત્યારબાદ અહીં તમે જોઈ શકો પર્યાવરણ રક્ષણ માટે N9R નો ખ્યાલ, તો કયા છે એમના ચિત્ર વ્યવસ્થિત છે। નિવસન તંત્ર, પારિસ્થિતિક તંત્રના અહીંયા ચિત્રો વ્યવસ્થિત આપેલ છે। તો આ જે આપણે પિરામિડ હોય છે તેનું અહીંયા વર્ણન વ્યવસ્થિત કરેલ છે। અંત પરોપજીવી, તો અહીં જોઈ શકો છો કે વ્યવસ્થિત રીતે પુસ્તક છે અને ચિત્રો સારી રીતે આપેલ છે, તો લેવાય પુસ્તક, વાંધો ના આવે। જે મિત્રોએ અત્યાર સુધી કોઈ એનસીઆરટીની બુક ના વસાવી તેમણે આ જ બુક મારા તરફથી તો પ્રિફર કરું છું કે આ જ લેવાય। બહુ બધું ભેગો કરી લેશો અને રિવિઝન ના થાય તો તે કંઈ કામનું છે નહીં।
ને આપણે આ સિરીઝ શરૂ કરીશું તો તેમાંય તમને થોડો ઘણો ફાયદો થશે. તો આ તમે જોઈ શકો છો. હવે વાત કરીએ કે કેટલા પેજની છે પુસ્તક, તો તમે જોઈ શકો છો કે 340 જેટલા પેજની આ પુસ્તક છે. ને કિંમતની વાત કરીએ તો મેં આગળના જ વિડીયોમાં તમને બતાવ્યું કે કેટલી કિંમત આની થાય છે. 370 રૂપિયા થાય છે. 370 નહીં પરંતુ 670 ટોટલ થયું હતું પાર્ટ 1 ને 2. ને એમાં જે આગળની આપણી પુસ્તક હતી તેના 420 રૂપિયા હું કટ કરું તો 250 રૂપિયામાં લગભગ મને આ પુસ્તક પડેલ છે. જેની મૂળ કિંમત કેટલી છે તે જોઈ લઈએ. 390, 35% આપણે ડિસ્કાઉન્ટ કરીએ તો લગભગ આટલામાં મને પુસ્તક મળેલ છે. ક્યાંથી મંગાવી એ બાબતની ચર્ચા કરી લો તો એમેઝોન પરથી આ બુક મંગાવી, 35% ઓફ હતું ને ડિલિવરી ચાર્જ લેવામાં આવેલ નહોતું. તો આશા છે આજનો આ વિડીયો તમને ગમ્યો હશે ને કેવું લાગ્યો બુક રિવ્યૂ અવશ્યથી જણાવજો, જેથી આગળ પણ આવી બુક કંઈ આવે અથવા હું વસાવું તો તેનો બુક રિવ્યૂ હું કરી શકું. ને બીજી કોઈ તમારે ઈચ્છા હોય બુક વિશે જાણવાનું તો તે પણ જણાવજો, જેથી હું લાઇબ્રેરીમાં જાઉં છું ત્યાં કોઈનું પુસ્તક હોય એવું તો લઈ આવીશ ને તમને જણાવી દઈશ કે આ પુસ્તક કેવું છે, લેવાય એવું છે કે નહીં. ને એ બધી બાબતોને આપણને નિર્ભર કરે તમારે લેવું ના લેવું, વાંચવું ના વાંચવું, કયા પબ્લિકેશનની તમને ભાષા પસંદ આવે છે, એ બધી બાબતો આપણી અંગત હોય છે. એટલે આ તો એક જસ્ટ સજેશન છે, લેવું ના લેવું એ આપની ઈચ્છા. મળીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી જોડાયેલા રહો ને કંઈ પણ પ્રશ્નો હોય તો કમેન્ટના માધ્યમથી અવશ્ય જણાવજો.